નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 3.2 જોવાના છીએ. ટ્રિપલ વાય એજ્યુકેશન એટલે સંપૂર્ણ સમજ સાથેનો વિડીયો. તો વિડીયો જુઓ, સમજો, જેથી પરીક્ષામાં કામ આવે. પહેલું, અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ એક્સ વાય ઝેડ ડબલ્યુ આપેલ છે. તો જુઓ તો એક્સ વાય ઝેડ ડબલ્યુ અને પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલું કહે છે એક્સ વાય બરાબર ખાલી જગ્યા. તો જુઓ એક્સ વાય તો એની સામેની કઈ છે? ડબલ્યુ ઝેડ. આ બંને સરખી હોય તો અહીં શું આવશે? ડબલ્યુ ઝેડ. વાય ઝેડ બરાબર ખાલી જગ્યા. તો વાય ઝેડ તો શું આવશે? એક્સ ડબલ્યુ એની સામે. તો અહીં લખીશું એક્સ ડબલ્યુ. એક્સ વાયને સમાંતર ખાલી જગ્યા છે. તો એક્સ વાય તો સમાંતર શું છે? રેખાખંડ ડબલ્યુ ઝેડ. અહીં તમે જુઓ તો અહીં રેખાખંડ નથી કર્યો એટલે આપણે અહીં નથી કરતા, અહીં કરેલું છે તો કરી દેવાનું. વાય ઝેડને સમાંતર ખાલી જગ્યા છે. તો વાય ઝેડ તો એક્સ ડબલ્યુ અથવા ડબલ્યુ એક્સ જે લખવું લખાય, એક્સ ડબલ્યુ લખી. માપ ખૂણો એમ એટલે માપ ખૂણો ડબલ્યુ એક્સ વાય બરાબર ખાલી જગ્યા. તો ડબલ્યુ એક્સ વાય બરાબર ખાલી જગ્યા. તો આ ખૂણો છે તો આપણે આ લેવાનો. તો વાય ઝેડ ડબલ્યુ. તો માપ ખૂણો વાય ઝેડ ડબલ્યુ અથવા ડબલ્યુ ઝેડ વાય લો તો પણ ચાલે. પછી માપ ખૂણો એક્સ વાય ઝેડ એટલે વચમાં વાય છે. એક્સ વાય ઝેડ તો વચમાં આવો જુઓ ઝેડ ડબલ્યુ એક્સ. ઝેડ ડબલ્યુ એક્સ. પછી એક્સ એમ બરાબર ખાલી જગ્યા. તો એક્સ એમ તો આટલું માપ હોય એ અડધું આટલું હોય તો એમ ઝેડ. વાય એમ તો એમ ડબલ્યુ. પછી માપ ખૂણો ઝેડ ડબલ્યુ એક્સ વત્તા માપ ખૂણો ડબલ્યુ એક્સ વાય. તો જુઓ ઝેડ ડબલ્યુ એક્સ અને ડબલ્યુ એક્સ વાય બે ખૂણા પ્લસ થયા તમે જુઓ તો બરાબર છે. કયા કયા? એક તો આ ડબલ્યુ અને આ. તો આ બંને ખૂણાનો સરવાળો હોય, જો અહીં ડબલ્યુ વચમાં છે અને વચમાં એક્સ છે, તો આ બંને ખૂણાનો સરવાળો હોય પાસેના 180 અંશ થાય. બરાબર છે. આવું જુઓ અહીં એક્સ છે અને અહીં વાય છે. તો એક્સ અને વાય આ બે પાસેના. તો પાસેના ખૂણાનો સરવાળો 180. પછી અહીં વચમાં વાય છે અને અહીં ઝેડ છે. તો વાય અને ઝેડ એ પાસેના એટલે 180 અંશ થાય. પછી ઝેડ અને ડબલ્યુ. તો ઝેડ અને ડબલ્યુ જો આ એ ઝેડ અને ડબલ્યુ તો એ પાસેના. એટલું યાદ રાખવાનું, સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણાનો સરવાળો કેટલો હોય વિદ્યાર્થી મિત્રો? 180 અંશ. થોડું ઝૂમ કરીએ. આવું જોવાય. નીચે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક્સ વાય ઝેડના મૂલ્યો શોધો. તો વિદ્યાર્થી મિત્રો આના મૂલ્યો શોધવાના છે. આપણે એક કાગળ લઈશું અને એમાં શોધીશું. અહીં વિદ્યાર્થીઓ પહેલો દાખલો જોઈએ. તો અહીં તમે ધ્યાનથી જુઓ તો આ 105 છે. પાસેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 105. તો આ ખૂણાનો સરવાળો કેટલો થાય? તો 180 થવું જોઈએ. એટલે 180માંથી 105 બાદ કરો એટલે 75 અંશ આવે. એટલે એક્સ બરાબર કેટલો આવ્યો? અહીં લખી દઉં 75 અંશ. ખ્યાલ આવે છે? આ બંને ખૂણા સામસામેના કેવા હોય? સરખા હોય. આ 105 તો આ કેટલો થાય? 105 અંશ. અને આ સરખું હોય તો ઝેડ કેટલો થયો? 75 અંશ. તો વિદ્યાર્થી મિત્રો 3 ખૂણાના માપ આવી ગયા. તો પહેલા દાખલામાં શું આવ્યો? ખૂણો એક્સ બરાબર કેટલો લાયા? 75 અંશ. ખૂણો વાય બરાબર કેટલો લાયા? 105 અંશ. અને ઝેડ બરાબર 75 અંશ. બરાબર છે. ચલો બીજું જુઓ. હવે આ 65 છે એટલે વાય 65 સામસામેનો સરખો થઈ જ જાય. હવે પાસેના ખૂણાનો સરવાળો કેટલો હોય? 180 હોય. 180માંથી 165 બાદ કરવાના એટલે 15 અને આ 100 એટલે 115 થયો ઝેડ. હવે આ 115 તો એક્સ 115. ખ્યાલ આવે છે? તમે લખી દેજો તમારી રીતે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજો દાખલો જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજા દાખલામાં તમે જુઓ
તો અહીં થોડું અલગ આપેલું છે. આ 30 અંશ છે, વાય આ છે, આ એક્સ છે, અને ઝેડ છે. હવે વિદ્યાર્થી મિત્રો આ તમે જુઓ, આ ત્રિકોણ થઈ ગયો. તો ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 હોય. હવે આ 90 છે તો વાય કેટલો થાય? વાય 90 અંશ થાય. તો વાય બરાબર 90 અંશ અહીં લખવું. તો વાય બરાબર 90 અંશ એક આવી ગયો. હવે વિદ્યાર્થી મિત્રો આ ત્રિકોણ 90 અને 30, 90 અને 30, 120. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180. તો એક્સ બરાબર કેટલા થાય? 180માંથી 120 બાદ કરવાના. એટલે વિદ્યાર્થી મિત્રો એક્સ બરાબર કેટલા આવશે? 60 અંશ. બરાબર છે. હવે શું રહી ગયું ભાઈ? ઝેડ રહી ગયું. તો તમે જુઓ તો આ ઝેડ છે. તો આ એક્સ અને ઝેડ એ યુગ્મ કોણ થાય? બંનેના માપ સરખા હોય. એક્સ કેટલો છે? 60. તો ઝેડ કેટલો આવશે? 60 આવશે. પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો આ રીતે ખાલી જગ્યા પૂછતી, તમને આવડવું જોઈએ. ચલો હવે આગળ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો ચોથા દાખલામાં જોઈએ. તો ચોથો દાખલો તમે જુઓ તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ કેવા હોય? સરખા હોય. આ 120 છે એટલે વાય કેટલો આવશે? 120 આવશે. એટલે વાય મળી ગયો. હવે આ તમે જુઓ તો ત્રિકોણ થઈ ગયો. 120 અને 130, સોરી 30 એટલે 150. આ ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. એટલે એક્સ કેટલો આવી ગયો? 30 આવી ગયો. હવે એક્સ 30 તો આ યુગ્મ કોણ છે એટલે ઝેડ પણ 30 આવી ગયો. બરાબર છે. એટલે જવાબ લખી દેવાનો તમારે. એક્સ બરાબર કેટલો આવ્યો? 30 અંશ આવ્યો. વાય બરાબર 120 અંશ આવ્યો. અને ઝેડ બરાબર 30 અંશ આવ્યો. આવું સમજવાનું બહુ જરૂરી છે. હવે પાંચમો દાખલો જુઓ તમે. તો તમે જુઓ તો આ બંને ખૂણા કેવા થશે? રૈખિક જોડના થશે. આ 50 છે તો આ કેટલો થાય? તો 180માંથી 50 બાદ કરો એટલે 130 થયો. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ તો આ બંને ખૂણા કેવા હોય? સરખા હોય. એટલે વાય કેટલો થશે? 130. એટલે એક ખૂણો મળી ગયો. કયો? વાય બરાબર 130 અંશ. હવે 130 અને આ 30 એટલે 30 એટલે 160. તો આ 20 થશે. તો એક્સ બરાબર 20 અંશ આવ્યો. હવે એક્સ અને ઝેડ સરખા હોય યુગ્મ કોણના લીધે. તો ઝેડ એ કેટલો આવ્યો? 20 અંશ આવ્યો. ઓકે, તો આવી ગયા. ચલો આ જુઓ. આ 110 તો આ વાય 110 થશે. હવે આ બંનેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો આ 70 થશે. તો આ 70 થશે. આ તો ઇઝી જ છે. તો એક્સ કેટલો આવ્યો? 70 અંશ આવ્યો. વાય કેટલો આવ્યો? વાય તમે જુઓ તો 110 છે. તો વાય બરાબર 110 અંશ આવ્યો. અને ઝેડ કેટલો આવ્યો? 70 છે. તો ઝેડ બરાબર 70 અંશ. ઓકે, આ રીતે સમજશો તો કાયમ કામ આવશે. હવે શું કહે છે? શું સમાંતર બાજુ ચતુષ્કોણ, શું PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ હોઈ શકે? તો શું કહે છે? ચતુષ્કોણ PQRSમાં તો પહેલાં આપણે ચતુષ્કોણ દોરીએ. સમજવાનું છે, એમને નહીં મજા આવે તમને. ચલો એક ચતુષ્કોણ દોરી દઉં. આવું જોજો તમે. PQR અને S દોરી દીધું. હવે શું કહે છે? PQ બરાબર RS. તો PQ બરાબર RS બરાબર એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોઈ શકે? તો હા કે ના એવો આપણે જવાબ આપવાનો છે. તો PQ બરાબર RS હોય તો આ બંને છે બરાબર જોડ સમાંતર, તો એકલું એ પોસિબલ છે નહીં. તો આપણે બીજું લખીશું ના. ચતુષ્કોણ PQRSમાં PS અને QR સમાંતર હોય તો PS અને QR આ રીતે. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીં જુઓ તો અહીં પણ શું આવશે? ના આવશે. P અને S સરખા હોય તો આ તો બંને કેવા હોય? 180 હોય. તો અહીં પણ શું આવશે? ના આવશે. P અને Q પૂરક કોણ હોય તો ચોથામાં ના આવશે. અને દુભાગે તો પણ ના આવશે. બરાબર. ચલો આગળ જોઈએ. નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણ માટે x અને y ના મૂલ્યો શોધો. તો વિદ્યાર્થી મિત્રો x અને y ના મૂલ્યો આપણે શોધીએ. ચલો પહેલો જોઈએ. અહીં ચલો. તો અહીં શું છે?
સમાંતર બાજુ ચતુષ્કોણ માટે એક્સ અને વાય તો બંને કેવા છે? સમાંતર બાજુ સરખી હોય તો 2y ઓછા 1 બરાબર કેટલા? 11. અને આ બંને સરખી હોય 4x બરાબર 20. આનું સાદુરૂપ આપીએ તો ધેરફોર 2y એમના એમ 11 એમના એમ ઓછા 1 પેલી બાજુ જોઈએ તો વત્તા 1 તો 2y એમના એમ 11 ને 1 12 તો y બરાબર 12. આ બે ભગાઈ જશે તો y બરાબર કેટલા આવ્યા? 2 છંગ 12 તો 6 આવ્યા. એ જ રીતે અહીં જોઈએ તો x બરાબર 20. આ 4 ભગાઈ જશે તો 4 પંચો 20 તો x બરાબર કેટલા આવ્યા? 5 આવ્યા. તો કેટલા આવ્યા? x બરાબર 5 અને y બરાબર 6. ચલો બીજું જોઈએ. અહીં જુઓ તો x ઓછા 3 બરાબર 7 અને બીજું x વત્તા y બરાબર 15. હવે એ એક્સની કિંમત શોધીએ તો 7 એમના એમ ઓછા 3 પેલી બાજુ જોઈએ તો વત્તા 3 તો x બરાબર 7 ના 3 10 આવ્યો. હવે એક્સની કિંમત 10 આવી તો અહીં 10 મૂકી દઉં વત્તા y એમના એમ અને 15 એમના એમ તો y બરાબર આ 15 આ વત્તા 10 પેલી બાજુ જોઈએ તો ઓછા 10 તો y બરાબર કેટલા આવ્યા? 5 આવ્યા. તો x બરાબર 10 અને y બરાબર 5. બરાબર. ચલો આગળ જોઈએ. ત્રીજું જોઈએ. હવે આપણને ખબર છે આ બંને ખૂણા કેવા હોય? પૂરક કોણ હોય. તો y વત્તા કૌંસમાં x વત્તા 10 બરાબર આ બંનેનો ખૂણો કેટલાનો સરવાળો? 180 તો વિદ્યાર્થી મિત્રો આવું તમે આપણે જોઈશું. તો એક આ સમીકરણ બન્યું અને બીજું કયું બને? આ બંને ખૂણા કેવા હોય? સરખા હોય. x ઓછા 10 બરાબર 70. બરાબર 2 બન્યો. પહેલાં આનો ઉકેલ આપીએ તો x બરાબર 70 ઓછા 10 પેલી બાજુ જોઈએ તો વત્તા 10 તો x બરાબર કેટલા આવ્યા? ત્રીજા દાખલામાં 80 આવ્યા. ચલો અહીં જો y એમને એમ રાખીએ. હવે એક્સની કિંમત કેટલી લેવાની? 80 તો અહીં 80 મૂકીએ ઓછા 10 બરાબર 180. 80થી 10 જાય તો 70 બરાબર 180. y બરાબર 180 ઓછા 70 તો y બરાબર 110. તો x કેટલો આવ્યો? 80 અને y 110 આવ્યો. બરાબર. આ દાખલો પૂરો. ચલો ચોથો જોઈએ. હવે ચોથામાં તમે અહીં જુઓ તો આ બંનેની કિંમતો કેવી હોય? સરખી હોય. તો x બરાબર 95 એ તો આવી ગયો. ખ્યાલ આવી ગયો તમને? એક જવાબ તો આપણે આવી ગયો. હવે તમે જુઓ તો આ બંનેનો સરવાળો કેટલો થાય? x વત્તા y વત્તા 10 180 થાય. તો x કેટલા આવે? 95 y 10 180 તો y બરાબર 180. 95 અને 10 105 પેલી બાજુ જોઈએ એટલે માઇનસ તો y બરાબર કેટલા આવશે? 180માંથી 105 બાદ કરવાના છે તો આપણે બધા જાણીએ છીએ 75. તો y બરાબર કેટલો આવ્યો? 75 અને x તો 95 આવી ગયો હતો. ઓકે. તો આ ચોથો દાખલો આપણો પૂરો થઈ ગયો. હવે પાંચમો દાખલો લઈ લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ હું સમજાવી દઉં છું. અહીં પાંચમા દાખલામાં તમને આ રૈખિક જોડનો ખૂણો થશે. હવે આ બંને ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 તો આ કેટલો થાય? 45 થશે. બરાબર. કારણ કે આ બંનેનો સરવાળો થાય. એ જ રીતે આ 115 છે એટલે 120 એટલે 60 60 ને 65 તો આ 65 થશે. આ રૈખિક જોડ છે. હવે આ ત્રિકોણ છે આયરો એ ત્રિકોણના ત્રણ ખૂણાનો માપનો સરવાળો 180. આ બંનેનો સરવાળો કરો તો 60 ને 40 100 100 અને 110 થયો તો આ કેટલો થશે? 70 થશે. હવે આ 70 થયો તો આ રૈખિક જોડ આ 70 તો આ કેટલો થશે? 110 થશે. તો x કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? 110. હવે આ જો પંચકોણ જોઈએ. એક તો આવું કર્યું એટલે 90 થશે એ તો આપણને ખ્યાલ આવી ગયો. આ રૈખિક જોડ છે એટલે આ 50 હોય તો 130 હશે. આ આવું હોય એટલે આ 90 થઈ જશે. આ 60 છે એટલે આ 120 થશે. હવે આ પંચકોણ છે. પંચકોણનો સરવાળો કેટલો થાય? કેમ પંચકોણ છે? જુઓ આ 1 આ 2 આ 3 આ 4 અને 5. પંચકોણનો સરવાળો શોધવો હોય ને બધા ખૂણાનો તો બધા ખૂણાનો સરવાળો બધા
ખૂણાનો સરવાળો. એનું સૂત્ર છે ભાઈ એક n/2 ગુણ્યા 180. હવે કેટલી બાજુઓ છે? 5. તો 5 ગુણ્યા 2 ગુણ્યા 180. તો 3 ગુણ્યા 80 18 540 થવું જોઈએ. કેટલું થવું જોઈએ? 540. અહીં કેટલું થાય છે આપણે ગણી દઈએ. જુઓ 90 130 અહીં કરું છું. 90 130 પાછા 90 આ શોધવાનું છે બરાબર. 120 એટલે મળી જશે. તો 0 9 9 18 19 21 22 23નો તગડો વધી 2 2 3 4 430 થયું. ટોટલ કેટલું થવું જોઈએ? 540. તો 540માંથી 430 બાદ કરો. 0 1 અને 1. તો આ કેટલો આવ્યો? 110 આવ્યો. કયો? આ ખૂણો. હવે આ બંને કેવા હોય? રૈખિક જોડ હોય પાછા. તો 110 તો x બરાબર કેટલા થાય? 70 થયા બરાબર. તો આ x બરાબર અહીં 70 અંશ આવ્યો અને પહેલા દાખલામાં 110 અંશ આવ્યો. વિદ્યાર્થી મિત્રો 17 મિનિટ જેવું થઈ ગયું છે. એટલે છઠ્ઠા દાખલાથી નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.